ગંગાજલનું પાન કરી લો. રાજા પરીક્ષિતે કહ્યું, ભગવાન, આપના મુખેથી આ કથારૂપી અમૃતનું પાન કરું છું ને એટલે મને કાંઈ ભૂખ કે તરસનું ભાન જ નથી. બીજું કાંઈ ખાવાનું કાંઈ પીવાનું મન થતું નથી. સુખદેવજી મહારાજ રાજાની આવી કથા પ્રીતિ જોઈ અને આવા શ્રોતા મને મળ્યા, પ્રસન્ન થઈ અને ભગવાનની મંગલમયી કથા સંભળાવે છે. સુનો राजा, भगवान के प्रागट्य की कथा सुनाता हूं. आ धराधाम ઉપર જ્યારે અઘાસુર, બકાસુર, વૃષભાસુર જેવા દૈત્યો થયા, કંસ, શિશુપાલ, જરાસંધ એના જેવા દુષ્ટ રાજાઓ થયા, એ બધાના અનાચાર, પાપાચાર, અત્યાચાર, દુરાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર જ્યારે સહન ન થયો ત્યારે ગાયનું રૂપ લઈ અને રડતી રડતી દેવો પાસે ગઈ. આ પૃથ્વી જ્યારે દુઃખી થાય છે ત્યારે ગાયનું રૂપ લે છે. પૃથ્વીને આપણે ગાયના રૂપમાં, ધરતીને ગાયના રૂપમાં અને ધર્મને વૃષભના રૂપમાં જોયો છે. શાસ્ત્રોમાં એ રીતે નિરૂપણ છે. ધર્મ એટલે વૃષભ, નંદી. નંદી કોનું વાહન? શિવજીનું. શિવનું શું નામ? શિવ એટલે કલ્યાણકારી. શંકર, જે કલ્યાણ કરે તે. તનોતુ ન શિવ શિવમ. શિવ શિવમ તનોતુ. મહાદેવ મારું કલ્યાણ કરે. એ કલ્યાણ તમારા જીવનમાં આવે છે, પ્રવેશ કરે છે તો નંદી ઉપર બેસીને આવશે, કારણ કે એનું વાહન છે. નંદી એટલે ધર્મ. એટલે શિવ તમારા સંસારમાં પ્રવેશ કરશે તો ધર્મના માધ્યમથી જ કરશે. માટે ધર્માચરણ કરો. ધર્મમ ભજસ્વ સતતમ ધર્મંચર. એ નંદીના જેમ 4 પગ, એમ ધર્મના 4 ચરણ: સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ ચારેય વસ્તુ તમારા જીવનમાં હોવી જોઈએ. સત્ય હોય તમારા જીવન તો તમે ધાર્મિક છો. ઘણા સત્યનારાયણની કથા દર પૂનમે કરે ને ખોટું રોજ બોલે. એટલા બધા ધાર્મિક કે કાંદા લહણ ન ખાય પણ લાંચ ખાય. કાંદા લહણ ન ખાય, હરામનું ખાય. અમે બહુ ધાર્મિક, અમે કાંદા લહણ ન પીએ, હરામનું ખાય. પાછું ડુંગળી લહણ ન ખાય. આ તો દંભ છે. સત્ય પહેલું ચરણ. ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્યનું આચરણ, સત્યનું પાલન, પહેલું ચરણ. બીજું ચરણ તપ. ધર્મનો બીજો પગ એટલે તપ. તપ એટલે સત્યને માર્ગે ચાલવામાં જે સહન કરવું પડે એ સહન કરીએ, પણ સત્યનો માર્ગ ન છોડીએ. એ સહન કરવું સત્ય માટે, એનું નામ તપ. અત્યારે સહન કરવાની તૈયારી નથી. હરિશ્ચંદ્રે કેટલું સહન કર્યું સત્ય માટે થઈને. સત્યને કારણે વેચાણા, નહીં તો રાજા હતો, સમ્રાટ હતો. પણ જેમ ઘાસની ગાહડિયું એના નીલામ થતા હોય, એમાં હરિશ્ચંદ્રની નીલામી થાય. અને પાછો ડોમ રાજા એને નીલામીમાં લઈ લે અને શમશાનની અંદર કર ઉઘરાવવા માટે એ નોકરીમાં એને નિયુક્ત કરે. અને પોતાનો હગો દીકરો મરી જાય અને પોતાની પત્ની એનું શવ લઈને અગ્નિ સંસ્કાર માટે આવે ત્યારે એની પાસેથી તે કર માગે કે આ તમે શું કહો છો, આપણો આ મરી ગયો.
કે વાત બરાબર છે, પણ મારી અહીં ડ્યુટી છે, મારે કરું ઘરાવવાનું હોય. પેલા ક્યા સહન કિયા હૈ इन राजाओं ने सत्य के लिए, वो है तप. सत्य के लिए सहना, लेकिन सत्य न छोड़ना. सत्य, तप. રામે સત્ય માટે થઈને વનવાસ સ્વીકારી લીધો. 14 વર્ષ રામ વન વન ભટક્યા. જેને રાજ સિંહાસન ઉપર બેસવાનું હતું ને રાજમહેલના શયનખંડમાં સુવાનું હતું, એ જંગલની ઝૂંપડી, એ દર્ભની પથારી, એ પાંદડાના દોનામાં પાણી પીવે, આ બધું સહન કર્યું કેને માટે? સત્ય માટે. તો પહેલું ચરણ ધર્મનું એ સત્ય, બીજું ચરણ તપ, ત્રીજું ચરણ પવિત્રતા. જીવનમાં પવિત્રતા રાખવી. શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય. આ દેહ દેવાલય છે. આપણે ગઈકાલે ચર્ચા કરેલી કે ઓલું મંદિર એ તો આપણે બધાએ ભેગા થઈને માનવોએ બનાવ્યું. એની જો આટલી મર્યાદા રાખતા હોય, કોઈ બીડી પીશે તો આ મંદિરમાં ન હોય, બીડી પીવાય મંદિરમાં, અકલ નથી. એ આપણે માણસોએ બનાવેલું મંદિર, અને એની આટલી મર્યાદા આપણે સાચવશું તો આ તો ભગવાને બનાવેલું મંદિર છે. આપણું શરીર, એની મર્યાદા નહીં સાચવવાની. આમાં ગમે એ પીવાય, ગમે એ ખવાય, ગમે એ નખાય અંદર. આમાં સ્વયં ભગવાન પ્રતિષ્ઠિત થઈ ગયા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. પવિત્રતા, ધર્મનું આ ત્રીજું ચરણ છે. સ્વચ્છતા ઉપર તો આપણે બહુ ભાર આપીએ છીએ, હાઇજીન ઉપર આપણે બહુ ભાર આપીએ છીએ, પણ આપણે પવિત્રતા ઉપર જોઈએ એવું જોર આપતા નથી. પવિત્રતા. પૂજામાં બેસો છો પહેલા પવિત્રેસ્થો વૈષ્ણવ્યો સવિતર્વઃ પ્રસવ ઉત્પન્નામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રભૂતસ્ય જત્કામઃ પુનેત છક્કેયમ. પવિત્રી ધારણ. ડાભમાંથી પવિત્રી બનાવવામાં આવે, એ ધારણ કરવાની. સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, ધોયેલા કપડાં પહેરી, પવિત્ર થઈને બેસવાનું હોય. અને છતાંય પાછા 3 વાર આચમન લઈ સ્થૂલ શરીરને, સૂક્ષ્મ શરીરને, કારણ શરીરને પવિત્ર કરવાનું હોય. અને એ પછી પણ પ્રાણાયામ દ્વારા પ્રાણોનું શોધન કરવાનું હોય. દેવો ભૂત્વા દેવમ યજેત. પવિત્રતા એ ધર્મનું ત્રીજું ચરણ છે. સત્ય, તપ, પવિત્રતા, અને ચોથું દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. કેટલાક લોકો દાન એવું કહે છે, પણ દયા હશે તો જ દાન થાય. માટે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ में પ્રાણ. તો આ 4 ચરણ ધર્મના છે. શા માટે? આચરણ માટે છે આ 4 ચરણ. અને આચરણ તો નંદી હાલ્યો. અને ધર્મરૂપ નંદીના ઉપર સવાર થઈને શિવજી તમારા જીવનમાં પ્રવેશ કરશે, તમારું કલ્યાણ કરશે.